તો કેમ છો ફ્રેન્ડ મિત્રો, આપનું સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં। પહેલા તો બધાને જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે બનાવવાનું છે ભીંડાની રેસીપી। આ છે આપણો ભીંડો મોરાઈ ગયો, તૈયાર થઈ ગયો છે। ભીંડો મોરાઈ ગયો છે ને આ આપણો અજયભાઈ આજે આપણી રેસીપી બનાવવાના છે। આ છે અજયભાઈનો છોકરો, જોવો તમે, નાનો એવો છે, થોડીક મસ્તી કરે છે, થોડોક અવાજ આવશે, થોડોક આમ હાલશે। હવે તો હાલો જલ્દી થી આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। ચાલો મિત્રો, હવે આપણે ચૂલા ઉપર તપેલી મૂકી દઈએ છીએ। હવે તેલ નાખી દઈએ મિત્રો। હાલો મિત્રો, આપણે તેલ નાખી દીધું છે। ચાલો મિત્રો, આપણે તેલ આવી ગયું છે। હવે રાઈ નાખી દઈએ, પછી જીરું, પછી આપણે ભીંડો નાખી દઈએ મિત્રો। ચાલો મિત્રો, ભીંડો નાખી દીધો છે આપણે। હવે આને થોડી વાર ચડવા દઈશું આપણે મિત્રો। ચાલો મિત્રો, 4-5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચૂલું ઉપાડીએ, પછી ભીંડાને એક ફરી હલાવી નાખીએ છીએ મિત્રો। જોઈ શકો છો મિત્રો। હવે થોડુંક મીઠું નાખી દઈએ। ચાલો મિત્રો, મીઠું નાખી દીધું છે આપણે। હવે આને એક ફરી પાછું હલાવી નાખીએ આપણે। પછી હવે થોડી વાર ઢાંકી દઈએ। ચાલો મિત્રો, હવે તો પેલું ખોલીએ, પછી એમાં આપણે ટમેટા નાખવાના છે। જો મિત્રો, ટમેટા નાખી દીધા છે મિત્રો। હવે એક ફરી આને હલાવી નાખીએ, પછી આપણે નાખવાનું છે મરચું। ચાલો મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે। આને હવે એક ફરી આપણે હલાવી નાખીએ, એટલે દાજકો ન પડી જાય નીચે। આવું કંઈક થઈ ગયું છે મિત્રો। હવે થોડીક વાર ચડવા દેવું જોશે મિત્રો। પછી આપણે એમાં નાખવાનું છે હજી બાકી, પછી નાખી દઈશું। હજી થોડી વાર ચડવા દઈએ, જોઈ લઈએ ફરી। ચાલો મિત્રો, સરસ મજાનો ભીંડો આપણો ચડી ગયો છે મિત્રો। હવે આપણે હળદર નાખી દઈએ। હળદર નાખીશું આપણે 1 ચમચી। પછી મરચું નાખી દઈએ મિત્રો, 2 ચમચી નાખી દઈએ। તો જેવું આપણે તીખું ખાતા હોય એવું બનાવીએ। નાખી દીધું છે મરચું આપણે। હવે આને એક ફરી હલાવી નાખીએ। થોડુંક મિત્રો આપણે પાણી એમાં નાખી દઈએ, હલાવી નાખીએ, પછી આને ચડવા દઈએ ઘડીક મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે જોઈ લઈએ છીએ, ફાઇનલી આપણે ભીંડાનું શાક ચડી ગયું છે મિત્રો। તમે જોઈ શકો છો। હવે આપણે ઉતારી લઈએ અને ફાઇનલી અમારું શાક બનીને રેડી થઈ ગયું। તો ચાલો આપણે એને ટેસ્ટ કરી લઈએ। ચાલો મિત્રો, આપણું ભીંડાનું શાક તૈયાર થઈને કરી ગયું। હવે આપણે આને ટેસ્ટ કરી લઈએ। તમને અમારી રેસીપી સારી લાગી તો સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો ને લાઈક કરી દેજો। લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં। મળીએ મિત્રો બીજા બ્લોગમાં।